નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની 2 બેઠક મળી હતી, જેમાં સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક વિભાગ દ્વારા મેયર કોરમ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર આયોજિત બેઠકમાં વડોદરાના મેયર ઉપસ્થિત રહેશે. વડોદરા મહાનગરપાલિકાની આજે 2 બેઠક મળી હતી, જેમાં પ્રથમ બેઠકમાં ગત બેઠકમાં રખાયેલ મુલતવી કામની ચર્ચા કરવામાં આવી હતી, જે બાદ ઇન્ડોનેશિયાના જાકાર્તામાં સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક વિભાગ દ્વારા આયોજિત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર મેયર કોરમમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોનીની પસંદગી કરવામાં આવી છે. ત્યારે પિંકીબેન સોનીને ઇન્ડોનેશિયાના જાકાર્તા જવાની મંજૂરી આપવાની દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવી હતી. વડોદરાના મેયર પિંકીબેન સોનીને ઇન્ડોનેશિયાના જાકાર્તામાં સંયુક્ત રાષ્ટ્રમાં મેયર કોરમમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાતમાંથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે વડોદરાના મેયર પિંકીબેન સોની 2 જુલાઈથી 4 જુલાઈ ઇન્ડોનેશિયાના જાકાર્તા જશે. આજે સ્થાયી સમિતિની 2 બેઠક રાખવામાં આવી હતી. પહેલી બેઠક 10:30 કલાકે હતી. એમાં ગઈ વખતનું મુલતવી કામ હતું, જેમાં ઓડિટ રિપોર્ટ 31/7/2023 થી 6/8/2023 દરમિયાન પોસ્ટ ઓડિટની વિગતો જાણમાં લેવાની દરખાસ્ત ચડાવવામાં આવી હતી, જેને જાણમાં લઈને મંજૂર કરવામાં આવી છે. બીજી દરખાસ્તમાં 2 જુલાઈથી લઈને 4 જુલાઈ સુધી સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત મેયર ફોરમનું આયોજન જાકાર્તા ઇન્ડોનેશિયા ખાતે કરવામાં આવ્યું છે, જેનો તમામ ખર્ચ મેયરશ્રીને આમંત્રણ આપવા માટેનો લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવનાર છે. એ બાબત આજે સ્થાયીમાં મેયરને ઇન્ડોનેશિયા જાકાર્તા ખાતે જવાની પરમિશન આપવા માટે મૂકવામાં આવી હતી, જે પણ મંજૂર કરવામાં આવી છે. બીજી સ્થાયી સમિતિ 11 કલાકે રાખવામાં આવી હતી, જેમાં 24/7/2023 થી લઈને 30/7/2023 સુધીના પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવા માટે રજૂ કરવામાં આવી હતી, જે સ્થાયીના સભ્યોએ જાણમાં લઈ અને મંજૂર કરી છે. એવી બહુ ખાસ કોઈ ચર્ચા થઈ નથી. પાણી બાબતમાં જે લાંબા ગાળાના આયોજનો છે એ અમુક સભ્યોના સૂચનો હતા કે ભાઈ કોઈક એરિયામાં લાંબા ગાળાનું આયોજન હોય અને એમાં અધિકારીઓ સત્વરે કામ કરી અને નાગરિકોને ઉનાળામાં પાણી મળે એ બાબતમાં લાંબા ગાળાના આયોજનો કે જે 4 જૂન પછી લેવામાં આવનાર છે, તો તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે, જેથી કરીને નાગરિકોને સવલત મળે. વોર્ડ નંબર 5માં જાંબુડિયા ટાંકીનો જે વિસ્તાર છે એમાં 20-25 સોસાયટીમાં લો પ્રેશરના પ્રોબ્લેમ છે, તો જાંબુડિયા ટાંકી વહેલી તકે બને એ માટેના સૂચન હતા. અમુક વિસ્તારમાં કલવટ બનાવવાથી રસ્તાની અવર જવર પ્રિયા ટોકીઝ નાળાથી એક કલવટ બનાવવાની છે, જેનાથી નાગરિકોની અવર જવરમાં ફરક પડે. એવી રીતે સમા વિસ્તારમાં પણ ડૉક્ટર રાજેશભાઈ સ્થાયી સમિતિના સભ્યોનું એક બ્રિજમાં 2 પાઇપલાઇન નાખવાની છે એ માટેનું સૂચન હતું. એ પણ આજે વિઝિટ લઈ અને તાત્કાલિક ધોરણે આ કામ થાય, જેથી કરીને નાગરિકોને સગવડ મળે એ પ્રમાણેના સૂચન હતા. હીટવેવને ધ્યાનમાં રાખી અને સ્થાયીના સભ્યોને અવગત કરવામાં આવ્યા હતા કે કોર્પોરેશન દ્વારા શું કામગીરી થઈ છે. એવી જ રીતે જે કાંસોની સાફ સફાઈ માટે ગઈકાલે જે ફ્લોટિંગ ડ્રેન માસ્ટર મશીન લગાડવામાં આવ્યું છે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.